ચલો હવે આગળનો દાખલો આ પણ મોસ્ટ ટાઈમથી દાખલો છે અને ચેપ્ટર 7 નો જ છે. તો વિડિયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડિયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો વિડિયો ચાલુ કરીશું. જે 2 - 5 અને -2 9 તે સમાન અંતરે હોય તેવો x અક્ષ પરનો બિંદુ શોધો. હવે x અક્ષ પરનો બિંદુ શોધવાનો હોય તેનો y શું હોય? 0 હોય. રાઈટ. તો આપણે લખીશું ધારો કે px0 ધારો કે px0 માગેલ બિંદુ છે જે આપેલ બિંદુઓ કેપિટલ A 2 - 5 અને કેપિટલ B મોસ્ટ ટાઈમ દાખલો છે -2 9 થી સમાન અંતરે છે. હવે સમાન અંતરે છે એટલે શું આવે? PA = PB આવે. રાઈટ. હવે PA = PB હવે આપણે શું કરીશું? બંને બાજુ વર્ગ કરતા. શું કરીશું? બંને બાજુ વર્ગ કરતા. એટલે શું આવશે? PA² = PB². તો માટે હવે દેખો PA તો સૌથી પહેલા આપણે P અને A ના નામ લખીશું. px0 a 2 - 5 એટલે આપણે લખીશું કે x - 2 આખાનો વર્ગ વત્તા હવે દેખો 0 માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એ 0 + 5 આખાનો વર્ગ. આટલું લખ્યા પછી હવે આપણે શેના નામ લખીશું? p અને b ના. તો p ના તો લખેલા છે, b ના નામ શું છે? -2 9. તો x માઈનસ માઈનસ પ્લસ આખાનો વર્ગ પ્લસ 0 - 9 આખાનો વર્ગ. તો અહીંયા કઈ ફોર્મ્યુલા યુઝ થશે? a - b² તો a - b² નો ફોર્મ્યુલા શું છે? a² - 2ab + b². તો x² - 4x + 4 પ્લસ 0 + 5 તો 5 આખાનો વર્ગ. અહીંયા કઈ ફોર્મ્યુલા યુઝ થશે? a + b² તો a² + 2ab + b². તો x² + 4x + 4 પ્લસ 0 - 9 તો -9 આખાનો વર્ગ. તો માટે x² - 4x + 4 + 25 = x² + 4x + 4 -9 નો વર્ગ. તો દેખો કૌંસની અંદર માઈનસ નું ચિહ્ન છે, ઘાતાંક બેકી સંખ્યામાં છે તો જવાબ શેમાં આવશે? ધનમાં. એટલે -9 નો વર્ગ 81. તો +x² - x² કટ. આ 4x નું આ બાજુ લઈ આવીશ તો -4x - 4x 25 + 4 29. હવે 4 + 81 તો 85. રાઈટ. હવે માઈનસ માઈનસ પ્લસ સરખા ચિહ્ન હોય તો શું કરવાનું? સરવાળો અને મોટી સંખ્યા આગળનો ચિહ્ન. તો આપણે લખીશું કે માટે -8x બરાબર 29 છે અને પેલી બાજુ લઈ જઈશ તો 85 - 29. તો આપણે લખીશું કે માટે -8x = 85 - 29 85 - 29 તો 56. હવે આ માઈનસ આપણે પેલી બાજુ ધોકી લઈશું એટલે 8x = -56 તો x = -56 ના છેદમાં 8 તો માટે x = -7. તો આપણે લખીશું કે આમ 2 - 5 અને -2 9 થી સમાન અંતરે આવેલ x અક્ષ પરનો માગેલ બિંદુ શું આવે? દેખો x અક્ષ પરનો બિંદુ એટલે y અક્ષ 0 હોય એટલે -7 0 છે. તો આજના વિડિયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડિયો સાથે મળીશું.